જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ તારીખ 7 સપ્ટેમ્બર 2025 ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતું ચંદ્રગ્રહણ વિશે. આ ગ્રહણનો મહિમા શું છે? સ્પર્શ મોક્ષનો સમય શું છે? શું કરવું, શું ન કરવું, કયા સ્થળે દેખાવાનું છે અને શું ધ્યાનમાં રાખવાનું, તે સર્વ કંઈ આપણે જાણીશું. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જે ભારતમાં પણ દેખાવાનું છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે. આ ભાદરવા માસમાં બંને થવા જઈ રહ્યા છે, એટલે કે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે. આ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાવાનું છે, એટલે આ ગ્રહણ પાળવાનું રહેશે. આ ગ્રહણ દરમિયાન પૂજા અર્ચના બંધ રહેશે, ઘરમાં મંદિરના કપાટ બંધ રહેશે અને મંદિરોમાં પણ દર્શન બંધ રહેશે. આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે રાત્રિએ લગભગ 9:57 શરૂ થશે, જેનું મધ્ય છે 11:41 અને મોક્ષ છે રાત્રિના 1:27. આ ગ્રહણમાં 9 કલાક પહેલા સૂતક લાગે છે, એટલા માટે દિવસના 12:57 સૂતક લાગશે, જે રાત્રિના 1:27 ગ્રહણ પૂર્ણ થાય છે ત્યારે સૂતક પણ પૂર્ણ થશે. રાત્રિનો સમય છે એટલે સ્નાન તો કરી શકીશું નહીં, પરંતુ વહેલી સવારે ઉઠીને 8 સપ્ટેમ્બર 2025ના દિવસે પ્રથમ સ્નાન કરી ઘર અને મંદિર ચોખ્ખું કરીને પછી ભગવાનનું અને આપણા મંદિર હોય ત્યાં પણ વસ્ત્ર બદલીને પૂજા પાઠ થઈ શકશે. આ ચંદ્રગ્રહણ પશ્ચિમી પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, હિન્દ મહાસાગર, યુરોપ, પૂર્વી એટલાન્ટિકા મહાસાગર આદિમાં પણ જોવા મળશે. ભારતમાં પણ આ ચંદ્રગ્રહણ અમુક વિસ્તારમાં જોવા મળશે, જેમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, લખનઉ, બેંગ્લોર અને ગોવામાં ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો લાલ રંગ જોવા મળશે. કહેવાય છે કે રાહુ ચંદ્રને ગ્રસે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જો કે આ એક ભૌગોલિક ઘટના છે, માટે ગ્રહોની ચાલ પ્રમાણે જોઈએ આકાશમાં આ ફેરફાર થતા જ રહે છે, પરંતુ છતાં પણ ધ્યાન રાખવું પડે છે. જો આપણી પાસે ડાબ ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ જળમાં અને ભોજનમાં પધરાવી શકાય છે, જેથી સૂતકની અસર ન થાય. આ ચંદ્રગ્રહણ દરમિયાન એટલે કે સૂતક કાળમાં પૂજા પાઠ આદિ કરી શકાય છે, જેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. યજ્ઞ પણ કરી શકાય છે. ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ. ગર્ભવતી મહિલાઓ પણ ધ્યાન રાખે, ખાવા પીવામાં અને જે ધારદાર વસ્તુ હોય તેનો સ્પર્શ ન કરે. ભગવાનની પૂજા અર્ચના કરે. ભગવાનની પૂજા અર્ચના મનથી કરાય છે. આ ચંદ્રગ્રહણ શનિની કુંભ રાશિમાં થવા જઈ રહ્યું છે અને સતપિશા નક્ષત્રમાં ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન કરાય છે. આ ગ્રહણનો જ્યારે મોક્ષ થાય ત્યારે સ્નાન કરાય છે, એટલે આપણે ચોખ્ખા કહેવાઈએ, સૂતકી નહીં કહેવાઈએ. પરંતુ અત્યારે સમય જોઈએ તો રાત્રિના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, તો આપણે પહેલા સ્નાન કરી શકીએ છીએ, પરંતુ સવારે વહેલા ઉઠીને પછી સ્નાન કરીને જ વસ્તુનો સ્પર્શ કરવો.
અને 21 સપ્ટેમ્બરે આંશિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, પરંતુ ભારતમાં દેખાવાનું નથી, એટલે તે પાડવાનું નથી. પરંતુ ચંદ્રગ્રહણના દર્શન થાય છે, એટલા માટે એ પાડવાનું રહેશે. આ ચંદ્રગ્રહણની અવધિ 4 કલાક અને 24 મિનિટની રહેશે. આ સમય દરમિયાન જો ઈષ્ટદેવની આરાધના કરવામાં આવે તો 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, એવું શાસ્ત્રમાં કહેવાયું છે. ગ્રહણ પૂર્ણ થાય પછી સવારે વહેલા ઉઠીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 1000 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સુવર્ણના દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે, એવું આ ગ્રહણનું મહાત્મ્ય છે. ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણની કથા પણ કહેવામાં આવી છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા. તેમાંથી એક રત્ન અમૃત પણ હતું. તે અમૃતને વહેંચણી કરવા માટે ભગવાન શ્રી નારાયણે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેવતાઓ અને અસુરોને અમૃતનું પાન કરાવતા હતા. ત્યારે ભગવાને દેવોને અમૃત પાન કરાવ્યું અને અસુરોને માત્ર જળ. જ્યારે એક અસુરને ખ્યાલ આવ્યો કે મોહિની રૂપ ધારણ કરીને ભગવાન સ્વયં નારાયણ આવ્યા છે અને તેઓ છલ કરી રહ્યા છે, ત્યારે તે અસુર ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી ગયો અને અમૃતનું પાન કરી લીધું. જ્યારે સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો ત્યારે પ્રભુએ સુદર્શન ચક્રથી તે અસુરનું મસ્તક છેદી નાખ્યું. ધડ અને મસ્તક બંને અમૃતનું પાન કરી ચૂક્યા હતા, એટલા માટે બંને જીવિત રહ્યા. જે 7 ગ્રહો હતા, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, તેમાં 2 ગ્રહ વધી ગયા, રાહુ અને કેતુ. ધડ એટલે કે કેતુ અને મસ્તક એટલે રાહુ બન્યા. આમ રાહુ અને કેતુની આ કથા શાસ્ત્રમાં પ્રચલિત છે. સમય સમયે સૂર્ય અને ચંદ્રને રાહુ ગ્રસિત કરતા રહે છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ, જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, સૂર્યનો જે પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી, એટલે પૃથ્વીનો છાંયો ચંદ્ર ઉપર પડે છે. તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ 3 પ્રકારે થાય છે: પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને ઉપછાયા ચંદ્રગ્રહણ. તેમાં પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્રદેવને લાલ રંગના દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્ર માત્ર એક ભાગ જ પૃથ્વીનો પડછાયો કરે છે, જ્યારે ઉપછાયા ચંદ્રગ્રહણમાં ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં રહે છે. ચંદ્ર થોડો ઝાંખો દેખાય છે. આ ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું હોતું નથી, પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ કે જે અત્યારે ચંદ્રગ્રહણ જ દેખાશે, જ્યારે જે સ્થળે ચંદ્રગ્રહણ દેખાશે ત્યાં માટે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનો માનસિક જાપ કરવો ઉત્તમ છે. ચંદ્ર મૂલેશ્વર ભગવાન મહાદેવ છે, જેથી મનની શુદ્ધતા રહે, તનની શુદ્ધતા રહે. આ ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવું. ચંદ્રગ્રહણ પછી મંદિરની સફાઈ કરીને મંદિરના દરવાજા ભક્તો માટે ખોલાય છે. આમ આ ચંદ્રગ્રહણ તે ભારતમાં દેખાવાનું છે, એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે શ્રાદ્ધ પક્ષ પણ આજથી શરૂ થાય છે. એટલા માટે સવારે શ્રાદ્ધ પૂર્ણિમાનું તો નખાશે જ, અને બીજા દિવસે સ્નાન કરીને જ ઘરની સાફ સફાઈ કરીને પછી જ પિતૃ શ્રાદ્ધ તૈયાર કરવું જોઈએ અને શ્રાદ્ધ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. આ રીતે નિયમ પાળવાનો રહેશે. મને આશા છે કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય
અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.